નમસ્કાર. હેડલાઇન ન્યૂઝમાં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ અત્યારના સમાચારો. વર્ષ 2024માં વડોદરા જિલ્લાના કરજણ ખાતે સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કરનાર ભેજાબાજ ટોળકી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ ઠગ ટોળકીએ આપનાર ભાગેડુ આરોપીને વડોદરા જિલ્લા પેરોલ ફોલો સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. વર્ષ 2024માં કરજણ પોલીસમાં નોંધાયેલા ગુનામાં કોઈપણ પ્રકારના લાયસન્સ વગર પોતાના મોબાઈલ ફોનમાં માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનમાં શેરબજારના વધઘટ જોઈ ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઈને ગ્રાહકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી કરનાર ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી. આ ટોળકીએ મહેસાણાના વિજાપુરમાં રહેતા મોહિનુદ્દીન સૈયદ પાસેથી પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ ખરીદ્યા હોવાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય પેરોલ ફોલો સ્ક્વોડ દ્વારા મોહિનુદ્દીન સૈયદને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી જે તે વખતે સિમ કાર્ડ કઢાવવા આવતા લોકોને તેમના નામના ડોક્યુમેન્ટ મેળવીને ગેરકાયદેસર રીતે પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ મેળવી લેતો હતો, જે બાદ ઓછી કિંમતે આ સિમ કાર્ડને વેચી દેતો હતો. છેલ્લા 6 માસથી પોલીસની નજરથી ચોરી છુપાઈને રહેતો હોવાનું સામે આવ્યું હતું, જ્યારે આખરે વડોદરા ગ્રામ્ય પોલીસે તેને ઝડપી પાડ્યો છે.